વડગામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશભાઈ સોલંકી દ્વારા વડગામ તાલુકાના સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વડગામના તમામ ગામના સરપંચો હાજર રહી કાયદાકીય જોગવાઈ માર્ગદર્શન મેળવ્યું હતું અને આમના સરપંચોને વડગામ પોલીસ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વડગામ પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન ખાતે સરપંચો સાથે પરિસંવાદ યોજાયો હતો, જેમાં ગામડાઓમાં કાયદો વ્યવસ્થા મજબૂત રાખવા અને સુમેળભર્યું વાતાવરણ જાળવવા માટે સરપંચ સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। વડગામના પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ગામડાઓમાં થતા નાના મોટા અકસ્માતો તથા ઝઘડાઓ ન થાય તે માટે સરપંચ, પોલીસ અને જાગૃત નાગરિકો સાથેનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં અપીલ કરી છે અને ગામમાં 3 વર્ષ સુધી કોઈ ગુનો ન નોંધાય તો તેવા ગામોને 3 લાખ અને 5 વર્ષ સુધીમાં કોઈ ગુનો ના થાય તો 5 લાખનું અનુદાન સરકાર તરફથી આપવામાં આવશે। તેમજ અકસ્માતમાં તાત્કાલિક 108ને ફોન કરી સારવાર કરાવનાર વ્યક્તિને 5000નું ઇનામ અને ગ્રામીણ વિસ્તારમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ કરતા હોય તેવા લોકોને પોલીસને જાણ કરવા પણ પોલીસે અપીલ કરી છે। સાથે સાથે પોલીસે નવા કાયદા વિશે સરપંચ અને જાગૃત નાગરિકોને શાંતિપૂર્ણ માહોલમાં આ પરિસંવાદ કાર્યક્રમમાં જાણકારી આપવામાં આવી હતી, જેમાં વડગામ પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાન દ્વારા કાયદાકીય મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું તેમજ ગામના પ્રશ્નોનું સમાધાન પ્રથમ સ્તરે જ વલણથી કરવાનો આગ્રહ વ્યક્ત કર્યો હતો। જો સમસ્યા ઉકેલાય નહીં તો સીધું પોલીસ સ્ટેશન સુધી પહોંચવા અપીલ કરી ગૃહ મંત્રાલયના નિર્દેશ મુજબ સમગ્ર જિલ્લામાં આવા પરિસંવાદો યોજાઈ રહ્યા છે, જેમાં પોલીસ સરપંચ વચ્ચે સંકલન મજબૂત બનાવવાનો હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડગામના તમામ ગામના સરપંચોએ વડગામ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ વડગામ પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો ચીફ જસવંત ઠાકોર, કેપીટીવી ગુજરાતી ન્યૂઝ, વડગામ। ની જે કામગીરી છે, નવા આવેલ કાયદા બાબતે, નવી કલમો બાબતે માહિતગાર કરવા, નવી પહેલ કરવામાં આવી છે સરકારશ્રી તરફથી। 13 તુચકો અર્પણ છે કે પછી એક્સિડન્ટના બનાવ સમયે જે ગોલ્ડન અવરમાં જે પણ વ્યક્તિ મદદરૂપ થાય છે, 108ને ફોન કરે છે તો એમને રોકડ 5000 રૂપિયાની સહાય, કે પછી નવી સરકારશ્રીની જે પહેલ છે કે કોઈ પણ ગામમાં 3 વર્ષમાં જો કોઈ ગુનો નહીં નોંધાય તો ₹3 લાખની અનુદાન તથા જો 5 વર્ષમાં કોઈ ગુનો દાખલ ન થાય તો ₹5 લાખનું અનુદાન સરકાર તરફથી મળશે। તે હેતુથી જનપ્રતિનિધિ સરપંચને આ બાબતે માહિતગાર કરવામાં આવ્યા છે અને આશા રાખીએ છીએ કે સરપંચ અને પોલીસના સહયોગથી વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા પ્રત્યેક બનાવને સ્થાનિક પોલીસ સરળતાથી અને ઝડપથી પહોંચીને એને ટેકલ કરીને યોગ્ય ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એટલે એમાં અમારે તરફથી રજૂઆત કરવાની કે આને પાસા તડીપાર કેમ કરવું। એટલે હું હમણાં ગયો હતો તો એક મહિલા સરપંચે લેટર પેડ ઉપર આરોપીની તરફેણમાં લખાણ કરીને આપ્યું કે આ ભાઈ બહુ સારો છે અને ગામના સજ્જન વ્યક્તિ તરીકે છે, એવું લખાણ કરી દીધું। તો મહિલા સરપંચ પણ હાજર હતા, પાછું મૌખિક જુબાની આપવા। એટલે એસડીએમ સાહેબ, આપણે ચૌધરી સાહેબે કહ્યું કે સરપંચશ્રી શું નામ બામ પૂછ્યું ને ભાઈ કે તમે શું લખાણ કર્યું છે? સાહેબ મને તો કોઈ ખબર નહીં સાહેબ, સહી કરી છે। સહી તમારી જ છે? કે હા સાહેબ, સહી તો મારી જ છે। એટલે સાહેબ કે તમે જનપ્રતિનિધિ છો, આ સહી તમે કરી છે, શું લખ્યું છે તમે ખબર નથી શું, બરાબર? અને આમાં તમે એક આરોપીના બચાવમાં લખાણ કરેલું છે, તો આને શું રેકોર્ડ ઉપર લઈ લઉં? તો બેનને કંઈ ખબર નથી, બેન કે શું કરે? પછી એમના જોડે એમના હસબન્ડ આવેલા કે સાહેબ રેકોર્ડ ઉપર નહીં કરે સાહેબ, આ તો કે ભાઈ તમે વિચારો, આજે સરપંચ તરીકે તમે લેટર પેડ ઉપર કંઈ લખીને આપો છો, હે? આ તો ઠીક છે કે આ એસડીએમ સાહેબને થોડુંક પ્રેક્ટિકલ થઈને, બાકી આવું એક વસ્તુ જો રેકોર્ડ ઉપર લઈ લે તો જે વસ્તુથી તમે અજાણ છો તમે સહી કરીને આપો છો એ તો સરપંચની સીટ જતી રહે। ખબર તમને કેટલું મોટી આ બ્લન્ડર છે, હે? અને એસડીએમને પૂરા પાવર છે કે ખાલી એક જ નોંધ કરે કે ભાઈ આજ રોજ આ સુનાવણી અન્વયે સરપંચશ્રી તરીકે એક રજૂ કરવામાં આવેલો દસ્તાવેજી પુરાવો, જેમાં એમની સહી છે, માત્ર એવું જણાવે છે, શું લખેલું છે તે બાબતે અજાણ છે, સરપંચ રહેવાને લાયક ન હોય, ફેર ચૂંટણી થઈ જાય।